મહેનત વગેરે બાબુ જિંદગીમાં કોઈ દી નામ ન થાય. લખવું હોય તો લખી લેજો. આ બુસટ હોય ને બુસટ, એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મળવો જોવે ને મેલો તેની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો એ આવે જ ક્યાંથી? કચરો માલમાં ઘરે ક્યાંથી? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય તો કેવું ફિટિંગ હોય? તો કચરો ક્યાંથી આવે? કચરો તો ગરવાનો. એટલે જ મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે. મહાપુરુષોએ બાપુ માણાનો અવતાર આપ્યો છે ને મને તો એમ થાય કે સ્વર્ગ કરતા સારી દુનિયા છે જો જીવતા આવડે. હે શું ઘટે છે? શું અટાણે કાંઈ ઘટતું નથી રામ. આપણો શેઠો નથી ઈ ઘટે છે, બાકી બધી વાહ મજા છે. પણ માણસના જીવો જેવા ભિખારી થઈ ગયા ને. હું તો એમ કહું રાતે 2 વાગે તમારે ઘરે આવો અને તમારી શેરનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે ને કે આપણું કૂતરું આપણને ન ઓળખે? આ ખંભાવતી ઊભું ન થાય મારો ધણી આવ્યો એ આમ જોઈને એમ કે આ તો ઓલો લુખે છે એને ત્યાં બટકું રોટલો નાખ્યો છે. પ્રેમની જરૂર છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને બાપુ, પ્રેમમાં મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. જેટલા મહાપુરુષોને અહીંયા ઈશ્વર આવ્યો ને એ પ્રેમથી જ આવ્યો છે. કોઈએ બાપુ પૈસા નથી ખવડાવ્યો. નરસિંહ મહેતાને અહીંયા કયો, મીરાબાઈને અહીંયા કયો, જેઠીરામને અહીંયા કયો, સીબી રાજાને અહીંયા કયો, જલારામને અહીંયા કયો, સગાળસાને અહીંયા કયો, બાપુ બધે પ્રેમને જ વશ થઈને આવ્યો છે. હવે આપણે પ્રેમ કરો, આપણે હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય એમ ન આવે. એ તો રોજનો રિયાઝ જોઈએ. 1 ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કંઈક કરવું જોઈએ. બાકી હાંકડીમાં આવ્યા ને તમે એમાં બાપુ ખોટું તો હતું જ તેને, એમાં વળી બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યો અને મોબાઈલે જે બાપુ આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું, બાકી તમને નથી ખબર. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ છું, વંડી આડા ઉભા હોય બોલો. અરે અને એમાં બાબુ મોબાઈલ બધા ભાઈઓને બહેનોને બધાને ખબર છે. મોબાઈલ ખોલો તો તમને કહું તમે જોવો તો ખરા હે કેવું બોલે મળી. કાનના કીડા ખરી જાય. આપણને એમ થાય કે આમના મા બાપે આમને આવા જ સંસ્કાર આપ્યા છે. આપણું હૃદય બાપુ રોવે, હૃદય હા દીકરીઓ હોત તો આખી દુનિયાની બેનો દીકરીઓ નહીં સાંભળતી હોય, આ સાધુ સંતો નહીં સાંભળતા હોય, સારા માણા ખરાબ માણા બધા નહીં સાંભળતા. કોની પાસે મોબાઈલ ન હોય? પૈસા કમાવા હાટું જે પૈસાની ભૂખ ઉઘડી છે ને બાપુ, જે દુનિયાએ જે ખેલ આદર્યા છે ને મને તો એમ થાય કે આ દુનિયાનો શું વિનાશ થવા બેઠો છે કઈ સમજાતું નથી. પૈસા માટે જ છે ને આ બધું. તો પૈસાને આટલું બધું મહત્વ આપવું પડે? પૈસાથી જ જિંદગી જીવાય? આ કૂતરા કાગડા ભેંસો ભૂંડા એમની પાસે પૈસા નથી હેલોળા કરતા? હું તો આમ હાજે ઘરેથી આમ બહાર નીકળું ને એટલે બજારમાં કૂતરા ઉતારે મને એમ થાય આમ તો જો હશે આમને કાંઈ ઉપાધિ. હે છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને કોર્ટમાં જવાનું વકીલનું કામ છે ને પૂંછડું ઢોકળું ના લોહી ઉકાળા. આપણે નથી બધા ઘસાટ સુતા હોય કૂતરા, આપણે પાછું રાંધીને ખવડાવવું પડે. બોલો ઈવડા તો માગતા નથી ખવડાવવું. અરે કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો આપે છે, આપણે હું ખવડાવવાના હતા ભલામણ. હું તો એમ કહું બાપુ હારો દીકરો થઈ જાય, હારા બાપ થઈ જાય, હારો ભાઈ થઈ જાય, હારી મા બની જાય, હારી બેન બની જાય, મારો નાચ બધું બેઠો બેઠો જોવે છે ભલામણ. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે આપણે એમ થાય કે આમાં વાત કોને કરી જાય. એક ભાઈ આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો હતો, ઊંધી માથું રાખ્યું હતું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારતો અને પાછો રિયો બબડે કે કારખાના વાળામાં કે બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કહે છે કે ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? કે આ દિવાલ ને ક્યાં છે? આ દિવાલ આમ પકડીને લઈ ગયા કે હા અણી તો આઈને પાડતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું હતું ન કરીએ ક્યાં. આમ જ હાલે છે તારે આખી દુનિયામાં. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવ્યા, જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે તું શું ભલા મણા તે કપડા નહોતા તારી માથે, તું શું મકાન બનાવતો હતો, તું હું ટ્રેક્ટર લાવતો હતો. પણ એવું આ ગંગા સતીની વાણી કે હું મારું મનનું કારણ છે રામ. 2 વાત જો પતી જાય તો વાતમાં કાંઈ છે નહીં. માણસ જન્મે ને
2-2.5 કિલો હોય 60-80-100 વર્ષ જીવે મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય વાતમાં કાંઈ છે નહીં મોજ કરી લ્યો ને ભલામણા હળવા ફૂલ થઈ જાય કોઈની માથે વજન છે નહીં લઈને ફરે બધા મેં આમ કર્યું કાંઈ કર્યું નથી અને જો તારું કર્યું થતું હોય તો ઓલા આવે તેથી કહેજે ને જે છોકરો એક પરણાવવાનો બાકી છે થોડાક દી રહેવા દે ઉપાડી જાય છે કોઈ નહીં લાગભગ હાલે અહીંયા